અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો 1 મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું. રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા જાણે સમગ્ર ગુજરાતવાસીઓ ઠંડીથી ઠૂઠવાઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ ગત મોડી રાત્રે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડા અંશે વધુ અનુભવાઈ રહી હતી, જેના કારણે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ વધ્યો છે. બુટલેગરના અવનવા કિમિયાનો પર્દાફાશ. ચાંદખેડામાં રહેતા યુવકના સસરાની રાજકોટમાં ગાડી ચોરાઈ હતી, જે તેને બોડકદેવ પાસેના ગાર્ડન પાસે બિનવારસી હાલતમાં મળી આવતા યુવકે તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી, જેથી બોડકદેવ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં દારૂની ખેપનો પર્દાફાશ થયો હતો. યુવકે પોતાના સસરાની જે ગાડી બતાવી હતી તે દારૂ ભરેલી હતી. આ સિવાય ગાડીની બાજુમાં પડેલા એક પિકઅપ જીપમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી અને પિકઅપ જીપના ડ્રાઈવરની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પિકઅપ જીપમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી અને દારૂનો જથ્થો મોજામાં વીંટળેલો હતો, જેનો ઘટસ્ફોટ થયો હતો. PMJAYમાંથી વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ. અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ પકડવા કામે લાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની SAFU સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખી રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી, જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તારીખ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડોક્ટરની ગેરરીતિઓ સામે આવી છે. ગોતાની GIS સ્કૂલને નોટિસ. અમદાવાદના ગોતામાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ફીના નામે વધુ ફી વસૂલવામાં આવતી હોવાની તથા સ્કૂલ દ્વારા ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર ખરીદો દબાણ કરતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વાલીઓની ફરિયાદના પગલે DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે, જેમાં સ્કૂલને દર 3 મહિનાની જગ્યાએ 4 મહિને ફી વસૂલવા, ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ ન કરવા તેમજ લેટ ફીના વસૂલવામાં સૂચના આપવામાં આવી છે. સિરિયલ કિલરે અમદાવાદ, રાજકોટ સુધી 12ના જીવ લીધા. અમદાવાદમાં ફરી આવો જ એક સિરિયલ કિલર સામે આવે છે, જેમાં આરોપી તાંત્રિક વિધિ કરતો અને પોતાના શિકારને શોધીને દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપી તેનો ખેલ ખલાસ કરી નાખતો. આરોપીએ કચ્છથી લઈને અમદાવાદમાં અત્યાર સુધીમાં આવા 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જેમાં તેના પરિવારના 3 સભ્ય સામેલ છે. મિશન 3 મિલિયન ટ્રીનો 3 માસમાં ફિયાસ્કો. 35 કરોડ ખર્ચી વાવેલા રોપા સુકાવા લાગ્યા. મિશન 3 મિલિયન ટ્રી અભિયાન હેઠળ મ્યુનિસિપલે શહેરના જુદા જુદા વિસ્તારમાં 35 કરોડના ખર્ચે 100 દિવસમાં 30 લાખ રૂપિયા વાવીને વાવાઈ મેળવી હતી. 3 મહિનામાં જ પાણીના અભાવે રોપા સુકાવા લાગતા ઘણા વિસ્તારોમાં રોપા સુકાઈ ગયા છે. જ્યારે છોડ સુકાઈ ગયા છે ત્યારે કોર્પોરેશનને પાણીની વ્યવસ્થા કરવાનું યાદ આવ્યું. કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના છોડોને પાણી પીવડાવવાની એજન્સી નક્કી કરવા ટેન્ડર જાહેર કર્યું છે. આ માટે 30 લાખનો ખર્ચ કરાશે. અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ. અમદાવાદના વટવા GIDC ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલ્વન્ટ હોવાના કારણે આગ વધારે ફેલાઈ, જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રકે અડફેટે રહેતા પૌત્ર સાથે જઈ રહેલ દાદીનું મોત. હાથીજરમાં પૂરપાટ ઝડપે ડ્રાઈવરે ટ્રક હંકારી બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલા 75 વર્ષીય કાંતાબેન મયાણીના શરીર પર પૈડું ફેરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત અંગે વિવેકાનંદ નગર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ગોમતીપુરમાં વચેટિયાને 1.40 લાખ ચૂકવીને યુવક પત્નીને ઘરે લાવ્યો.
ગોમતીપુરમાં રહેતા યુવકની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્ન માટે યુવતી નહીં મળતા પરિવારના સભ્યોએ રાજપીપળામાં રહેતી યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરિવારે વચેટિયાને 1.40 લાખ રૂપિયા ચૂકવીને યુવક લગ્ન કરી પત્નીને ઘરે લાવ્યો. લગ્નના 20 દિવસ બાદ પતિ ઉઠ્યો ત્યારે પત્ની ગુમ હતી. બાદમાં તપાસ કરતા ધર્મના ભાઈ સાથે ભાગી ગયો હોવાનું સામે આવ્યું. તેમજ પત્નીના અગાઉ 3 યુવકો સાથે લગ્ન થઈ ચૂક્યા હતા અને તે લોકો સાથે પણ આ જ રીતે યુવતીએ લગ્નના થોડા દિવસ બાદ નાસી ગઈ હતી. આ અંગે યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.